જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। આ છે રાયડાનું કામકાજ ચાલે છે। રાયડો આખી વાડીમાં વાવેલ હતો। હવે એને બધાને લઈને આ થેસરમાં તેને પીસવાનું કામ હાલે છે। તો ચીપિયા વડે રાયડાના આખા ભર ઉપાડીને લઈ આવીને તેને આ ખરામાં ભેગા કરી અને પછી તેને આ થેસરમાં પીસવાનું કામ હાલે, મીન્સ કે થેસરમાં નીકાળવાનું કામ હાલે। એટલે થેસરમાંથી આ બધા લોકો ને નાખીને આખા ઝાડવા નાખી અને તેને રાઈના દાણા છૂટા કરવા, એ રીતના આખું કામ હાલે છે। અને આ લવભાઈ છે, ભૌતિકભાઈ છે અને આ મમ્મી, એ લોકો બધા શેરડી ખાવાનું કામ હાલે છે। વાડીમાં શેરડી વાવેલ છે તો શેરડીના સાઠા લઈ આવીને શેરડી ખાવાનું કામ ચાલે છે। એક લઠું કે શેરડી બહુ ભાવે લવભાઈને, એટલે શેરડીના માદરિયા ખાવાના ચાલુ છે। અને એક બાજુથી વાડીમાંથી ભર હારી અને લઈ આવીએ અને થેસરમાં પીલવાનું કામ હાલે, એટલે રાયડાની મોહમ નીકળી જાય। એક આ મોહમ કમ્પ્લીટ કરવા માટે એનું કામ હાલે છે। અને દૂર દૂરથી આખા પેલા ભરના ઓઘા ટાઈપના બનાવ્યા છે। તો એમાંથી ટ્રેક્ટર આ ચારે બાજુ આટા મારી અને લવભાઈ નિરીક્ષણ કરે છે કે રાયડો કેવો નીકળે છે અને કેવાય તે ગુણિયું ભરાતી આવે છે, એ બધું જોઈ છે। અને ભેગા શેરડીના માદરિયા ખાવાનું ચાલુ છે। શેરડી ખવાતી જાય છે અને આટા ફેરાનું કામકાજ હાલ્યા કરે છે। આ બાજુથી તે બાજુથી આ બાજુ, એ રીતના રાઉન્ડ કરે છે। આ ઘઉંનું કામ, ઘઉં વાવેલ હતા તો ઘઉં હવે બધા પેલા થેસરથી કટ થઈ ગયા છે અને એક જગ્યાએ સૂકવવા મૂક્યા છે। તો આખાઈમાં વાથરે તો ઘઉંમાં આખા મોકળા કરવા માટે લવભાઈ ગોથા મારે છે ઘઉંમાં, ભૂમિતભાઈ ગોથા મારે છે। અને કૌશલ્યા ઊભી જોઈ કે આ છોકરાને તો જો મજા આવી ગઈ બધાને ગોથા મારવાની ઘઉંમાં। ઘઉં એકદમ છૂટા કરે છે, કેમ કે તેમાં ભેજ હોય તો ભેજનું પ્રમાણ નીકળી જાય, તો છોકરાઓને રમત થઈ છે તો ભારે